أرواح المؤمنين والمؤمنات. رحم الله من قرأ سورة المباركة الفاتحة. السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك. عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار، ولا جعله الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه بآواز بلند بدأ مرين سان وفي كل ساعة وليا وحافظا ودليلا وعينا حتى وتمتعه فيها طويلا برحمتك يا. السلام عليك يا صاحب العصر والزمان. السلام عليك يا خليفة الرحمن. السلام عليك يا شريك القرآن. السلام عليك يا كعبة الإيمان. السلام عليك يا إمامنا وإمام الإنس والجان. عجل الله تعالى فرجك وسهل الله تعالى وظهورك وجعلنا من أنصارك وأعوانك وشيعتك ومحبيك ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المؤيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم. فأقم وجهك للدين حنيفا فطرة الله التي فطر الناس عليها لا تبديل لخلق الله ذلك دين القيم ولكن أكثر الناس لا يعلمون. صلوا على محمد وآل محمد. આજે માહે મુહર્રમુલ હરામનું પહેલો દિવસ વટાણું ને બીજી રાત છે 1446 હિજરી. રિવાયતોમાં મળે છે ઇમામ જાફર સાદિક સલાવતુલ્લાહ વસલામુહુ અલૈહ
रिवायत पेश करूँ एनाथी पहला आगाए बहजतनी एक बात करवा मांगू छूँ कि एक वखत आगाए बहजत कोईने पूछे छे तू क्या जई रह्यो छो तो ये कहे कि हूँ मजलिस हुसैन में जई रह्यो छूँ तो आगाए बहजत એને કહે છે કે ઈ ના કહે કે હું મજલિસ હુસૈનમાં જઈ રહ્યો છું ઈ કહે કે હું હુસૈનની મુલાકાત વાસ્તે જઈ રહ્યો છું તો આપણે એક અહેસાસ હોવું જોઈએ આદાબે મજલિસ હુસૈનનું જ્યાં ગઈકાલે વાત મૂક્યો ત્યાં શરૂ કરીશ ને પછી હું મારા ટોપિક ઉપર આવું છું કેમ કે આજે પહેલો દિવસ છે તો મને આ પહેલી દિવસની રિવાયતમાં મને બયાન કરવી છે જે મને ગઈકાલે બયાન કરવાની હતી પછી નીકળી ગયું હાથમાંથી इमाम जाफर सादिक सलावतुल्लाहि व सलामुहु अलैहि इन्हीं रिवायत है कि अन्नहु कान हल हिलाल आशूरा इश्तद्दत हुज़्ना कि જ્યારે इमाम अलैहिस्सलाम आशूरा यानी मुहर्रमનું ચાંદ જોતા હતા તો એની શિદ્દત વધી જતી હતી હુઝન ગમની હાલતમાં وعظم بكاءه على مصاب جده الحسين ને એની બુકા વધી જતી હતી એનું રોવાનું વધી જતું હતું એના જદ અબા અબ્દુલ્લાહ અલ હુસૈન યાદ કરીને પછી રિવાયત આગળ વધે છે والناس يأتون إليه من كل جانب ને ઘણા બધા માણસો એની બારગાહમાં આવતા હતા ઘણી બધી જગ્યાઓથી ومكان يعزونه بالحسين ઘણી બધી મકાનોથી ઘણી બધી જગ્યાઓથી તાઝિયત પેશ કરવા વાસ્તે આપણે જ્યારે અહીંયા આવે છે તો એક એવી જગ્યા આવે છે કે આપનું યકીન હોવું જોઈએ કે આપણે આજે જઈને ઇમામે ઝમાન જે સાહિબુલ અમ્ર છે જે આજના જમાનાના હુસૈન દરરોજ હું કહેતો આવીશ ને જે આજે હુજ્જત ખુદા છે સૌથી મોટામાં મોટો હકદાર પુરસાનો ઇમામે ઝમાના નામ ઉપર તમારું મકામે માસૂમીનું નામ પણ એવું મોટું નામ છે કે આ હુરમત બાકી રાખવા વાસ્તે ખાલી મગજમાં આટલું રાખવાનું કે હું જઈ રહ્યો છું ફાતિમા અને ઓલાદે ફાતિમાને પુરસો દેવા તો અહીંયા જ્યારે આપણે આવે તો એક ખ્યાલ હોવું જોઈએ કે કેવી રીતના દાખલ થવાનું કેવી રીતના બેસવાનું કેવી મને ખબર છે માણસોને ગોઠણમાં તકલીફ હોય એ જુદી વાત છે માણસોને કોઈને વાંસામાં તકલીફ હોય એ જુદી વાત છે કોઈને કે મેજર પ્રોબ્લેમ હોય એ જુદું વાત છે મને બધું માન રાખું છું હું પણ આ દોરમાંથી બટાઈશ તો એક થોડીક વાર વાસ્તે પગ લાંબા થઈ જાય તો કાંઈ વાંધો નથી પણ થોડીક વાર પછી પાછું પગને ફોલ્ડ કરી લેવાનું કેમ કે આપણે એટલું યકીન હોવું જોઈએ કે જનાબે સૈયદા આજુબાજુમાં કંઈ બેઠા છે ને એટલું યકીન કે એ આપણે જોઈ રહ્યા છે અને રિવાયત બયાન કરે છે હું નથી બયાન કરતો તો એ કહે છે ઇઅલમુ અન્ન અલ હુસૈન હય્યુન ઇન્દ રબ્બિહ યુરઝકુ મિન હૈથુ યશા હુસૈન જીવતા છે ને ખુદાની જાનિબથી એને રિઝ્ક મળી રહ્યું છે وهو دائم ينظر إلى معسكره ومصرعه ને એ જોઈ રહ્યા છે કે જે પણ એની બારગાહમાં આવી રહ્યો છે એની ઉપર નજર છે હુસૈનની ومن حل فيه من الشهداء ને પછી ખાલી એને નહીં પછી એ જગ્યા જોઈ છે કે જ્યાં પોતે કત્લ થયા પછી જોઈ છે કે જ્યાં શુહદા કત્લ થયા પછી નજર ફરાવીને આપણા ઉપર નજર કરે છે કે એ લોકો રોવા આવ્યા છે એ જગ્યાને યાદ કરીને وينظر الى زوار والباكين મને સમાચાર મળ્યા કે ઘણા બધા ભાઈઓ આપણા જાય છે અને ખાસ કરીને યુવાનો જે ક્રેશ કોર્સ વાસ્તે જઈ રહ્યા છે કરબલાની ઝિયારત વાસ્તે યાદ રાખજો કે કરબલા મુઅલ્લા કોઈ મામૂલી જગ્યા નથી કરબલા મુઅલ્લા આજ ન હોત તો ખાને કાબા ન બચત ને ખાને કાબા જ્યારે ફખર કરતું હતું કે મારા જેવું કોણ તો ખુદાવંદ કરીમ ઇલ્હામ કરે છે એ જમીને મક્કા નીચે થઈ જા તું પેલા જો તારાથી ઉપર કોણ છે મુઅલ્લા એ કરબલા મુઅલ્લા અગર ન હોત તો તું પામાલ થઈ ગઈ હોત તો કરબલા મુઅલ્લા બહુ મોટી જગ્યા છે જ્યાં તમે જઈ રહ્યા છો એહતરામન ને હક મારિફત લઈને જાતા ને હક મારિફત વધારીને પાછા આવતા ને જ્યારે પાછા આવીએ આપણે તો એ યાદ રાખીએ કે આપણે ઝાહિર હુસૈન છે
જે પહેલા વખત જઈ રહ્યા છે એના પાસે લકબ નથી ઝાહિરનું, પણ જે પહેલા વખત જઈ રહ્યા છે આ લોકો પાસે જ્યારે લકબ મળે છે તો મારામાં હમણાં ફરક પડી જવું જોઈએ કે હું ઝાહિર હુસૈન છું જે પહેલા નહોતો. કેટલો નસીબ મારું ખોયેલો છે ખુદા બધાને ઇન્શાઅલ્લાહ અબા અબ્દુલ્લાહ હુસૈનની ઝિયારત મુશર્રફ કરે. તો ઇમામ ફરમાવે છે વયંદુરુ ઇલા ઝુવાર ઉપર નજર છે ઇમામની, વલ બાકીના અલૈહ જે ઇમામ ઉપર રોય છે એને પણ ઇમામ જોઈ રહ્યા છે, વલ મુકીમીન અલ અઝાઈ અલૈહ જે મુકીમ છે અઝામાં ભેગા થયા છે એને ઇમામ જોઈ રહ્યા, વહુવા અઅરફુ બિહિમ બિઅસ્માઇહિમ વ અસ્માઇ આબાઇહિમ ને ખાલી જો નથી રહ્યા બલકે તમારા નામથી ને તમારા બાપ ને દાદાઓના નામથી તમને ઓળખે છે. એ કેવો કરીમ ઇમામ છે આપણો. હું અગર તમને પૂછું કે તમારા 6 પેઢી પહેલાનું બાપનું નામ શું હતું તમને ખબર નથી, પણ કેવા આપણે નસીબદાર છીએ કે આપણા પાસે એવા ઇમામો છે કે જે આપણે આપણાથી વધારે ઓળખે છે. કુરાન મજીદ એ એવો રસૂલ આવી રહ્યો છે કે જે તમને તમારા પોતાના નુફૂસથી વધારે ઓળખે છે કે આપણે આટલા નસીબવાળા છે. તો આ નસીબને પામાલ નહીં થવા દેજો. પછી ઇમામ ફરમાવે છે વબિદરજાતિહિમ વમનાઝિલિહિમ ઇલલ જન્નહ ને પછી ખાલી ઈ નથી જોઈ રહ્યા, પછી ઇમામ ઈ પણ જોઈ રહ્યા છે કે જે માણસ ખુલૂસથી આવે છે અબા અબ્દુલ્લાહના zikr વાસ્તે ને બુકા વાસ્તે, તો ઇમામ જોઈ રહ્યા છે કે તમારું મકામ શું છે જન્નતમાં. આપને ખબર નથી, વી આર ટેકિંગ ઇટ ફોર ગ્રાન્ટેડ. ચાલો આજે જઈ રહ્યા છે આપણે. આ રસમ નથી મારા ભાઈઓ, ખાસ કરીને મારા યુવાનો, મારા બચ્ચાઓ, આ કોઈ રસમ નથી કે મારા બાપ દાદા કરતા આવ્યા છે એટલે હું કરું છું. ના, એ કાઢી નાખો મગજમાંથી. તમે આ આલમે અરવાહમાં વાયદો કરી ચૂક્યા છો. આ વાયદાને પૂરું કરવા વાસ્તે તમે અહીંયા બેઠા છો. પછી ઇમામ કહે છે, પછી જ્યારે ઇમામની નજર પડે છે એના ઉપર, તો પછી ઇમામ વયસઅલુ જદ્દુ એના જદ રસૂલ ખુદાને સવાલ કરે છે, વ અબાહ એના બાપા ઇમામ અમીરુલ મુમિનીનને, વ ઉમ્મહુ એની માને, વ અખાહુ એના ભાઈને, અન યસ્તગફિરુ લિલબાકીન ઇસ્તિગફાર કરો આ લોકો રોવા વાળા વાસ્તે. ઇમામે માસૂમ નબી અકરમ બીબી ફાતિમતુ ઝહરા જેવી ઝાત આપણા વાસ્તે ઇસ્તિગફાર કરે. કેટલો મોટો નસીબ છે આપણું. અલા મુસાબિહી વલ મુકીમીન અલ અઝાઈ અલૈહ ويقول لو يعلم الزائري والباكي على ما له من الأجر عند الله تعالى لكان فرح أكثر من جزعه. અગર તમને ખબર પડી જાય કે તમારું અજર શું છે ખુદાની બારગાહમાં, તો તમે પછી દુઆ કરતા રહેશો કે મારું અજર વધાર. ને વધારવા વાસ્તે જે પણ વધારવું હોય આપણે, તો આપણે કોશિશ કરવી છે, કોશિશ વધારે કરવી છે. કેની કોશિશ? મારિફત હુસૈન પામવાની કોશિશ, કે હુસૈનને આપણે ઓળખીએ. હુસૈનને ઓળખવા વાસ્તે શિમ્રનું એક્ઝામ્પલ આપીશ તમને. શિમ્ર જ્યારે ઇમામે હુસૈન અલૈહિ સલામના સીના ઉપર સવાર હતું, ઇમામ એને પૂછે છે તું મને ઓળખે છે હું કોણ છું? તો શિમ્ર જવાબમાં કહે છે કે હા મને ખબર છે હું તમે કોણ છું, હું ઓળખું છું. કે તું રસૂલનો નવાસો છો, હું ઓળખું છું. તું અલીનો પારે જીગર છો, હું ઓળખું છું. તું ફાતિમાનો નૂરે નજર છો, હું ઓળખું છું. આપણી ક્યાંય એવી તો મારિફત નથી હુસૈન વાસ્તે કે ખાલી આપને ખબર છે કે ઇમામ આપણા ત્રીજા ઇમામ હુસૈન છે, મને ખબર છે કે એની માનું નામ ફાતિમા ઝહરા હતું, કે એના બાપા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ હતા, એના નાના રસૂલ ખુદા હતા, એની નાની જનાબે ખદીજતુલ કુબરા હતા, એની બેન જનાબે ઝૈનબ, એના ભાઈ જનાબે ઇમામે હસન હતા. ખાલી આટલી મારિફત હોય તો પછી મારિફતને વધારવાની જરૂર છે. કંઈ એવું ન થાય કે મારી મારિફત ને શિમ્રની મારિફતમાં કાંઈ ફરક ન હોય, જેના ઉપર આપણે બેસીને દરરોજ લાનતો મોકલે છે. હું સલામ પેશ કરું છું આ જવાનોને, જે 2 જવાન છોકરાઓ અહીંયા ઊભા રહીને ફ્રેન્ચીમાં સ્પીચ કરે. મને સમજમાં નથી આવ્યું, પણ મને ગ્લાન્સ જ્યારે નજર પડતી હતી મારી ટીવી ઉપર, ત્યારે હું જોતો સમજતો હતો કે હક ને બાતિલ ઉપર વાત કરતા હતા. વકુલ જા અલ હક્કુ વઝહક અલ બાતિલ ઇન્નલ બાતિલ કાન ઝહૂકા. એના ઉપર વાત કરે. ક્યાં ગયા છોકરા? દેખાતા નથી મને, ચાલી ગયા છે કદાચ. અહસંત, ખુદા સલામત રાખે તમને. ને એવી રીતે તમે તમારા બચ્ચાઓને તૈયાર કરો તો આપને આનું ફળ નસીબ થશે.
सल्लु अला मुहम्मद व आलि मुहम्मद। इमाम हुसैन अलैहिस्सलाम નું એક લકબ મળે છે અબલ અહરાર, આઝાદ શુદાનો બાપ. એક અબા અબ્દુલ્લાહ છે, એક સૈયદુલ શુહદા છે. ઇમામના અલકાબ છે, લકબ છે. સૈયદુલ શુહદા એટલે શુહદાના સરદાર, સૈયદે અહલિલ જન્નહ, જન્નતના અહેલના સરદાર, જન્નતના જવાનોના નહીં. સૈયદે શબાબ અહલિલ જન્નહ, એવા જવાન જે લાયકાત રાખતા હોય જન્નત સુધી પહોંચવાના, એના સરદાર. બધા જવાનો ન સમજે કે હુસૈન આપણા સરદાર છે. તમે કાબિલ થાવ જન્નતમાં પહોંચવા વાસ્તે, પછી કહેજો કે હા સૈયદે શબાબ અહલિલ જન્નહ. એવી જ રીતે ઇમામનો એક લકબ મળે છે અબલ અહરાર. અહરાર કહેવાય આઝાદને. હું ટોપિક ઉપર આવી ગયો છું. આઝાદ અને બીજું શું હતું? ગુલામ. હું તમને પૂછું આજે કે કેટલા, હું નામની વાત નથી કરતો કે કેટલા આઝાદ, એવું ન થાય કે જેનું નામ આઝાદ હોય બધા હાથ ઉપર કરે. ખાલી બધાને યાદ કરાવીને પૂછું છું કે તમે મને ખેલી આટલું કહો કે તમે આઝાદ છો કે ગુલામ? ગુલામ છો, બધા ગુલામ છો. કોઈ કહે છે આઝાદ છે, કોઈ કહે છે ગુલામ છે. અગર હું તમને કહું કે આપણે બધાય, મશ્કરી નહીં, બધાય ગુલામ પણ છીએ, આઝાદ પણ છીએ. ગઈકાલે શિયા ઉપર વાત કરી રહ્યા હતા આપણે કે આપણે શિયા અને અલી છે, તશૈયા અલી કરી રહ્યા છે. યાદ છે છેલ્લી ઘડી આશુરાના દિવસે ઇમામે હુસૈનનો જે મેસેજ છે, જો શિયા ઘણા બધા હોય છે, કોઈ શિયાને આ છે, કોઈ શિયા. ઇમામ અલૈહિસ્સલામ પોતાના જ્યારે અસહાબને મુખાતિબ થઈને કહે છે યા ઉમ્મતલ કુરઆન, એ કુરઆનની ઉમ્મત. પણ જ્યારે મુખાલિફીન, ઓપોઝિશનમાં જ્યારે મુખાતિબ થાય છે ઇમામ, તો એ કહે છે યા શિયાત આલ અબી સુફિયાન, એ અબી સુફિયાનના શિયાઓ. એ લોકો પાસે પણ શિયા હતા, અમે પણ શિયા કહે છે પોતાને. યા શિયાત આલ અબી સુફિયાન, એ આલે અબી સુફિયાનના શિયા. ઇન લમ યકુન દીનુન, અગર તમારા પાસે કોઈ દીન નથી, વ કુન્તુમ લા તખાફૂન અલ મઆદ, ને પછી તમને બીક પણ નથી મઆદની એટલે કયામતની, ફકૂનુ અહરારન ફી દુનિયાકુમ, તો તમે અગર એ જ વિચાર કરી રહ્યા છો કે મને અહીંયા જ રહેવું છે, તો પછી આઝાદ બનીને રહ્યો, ગુલામી ના કરો કોઈની. હું જ્યારે કીધું કે બંને છીએ, આપણે વિચાર કરવાનું એ છે કે હું કોના સામે આઝાદ છું ને કોના સામે ગુલામ. હું બધાયથી આઝાદ છું, કોઈની ગુલામી કબૂલ નથી કરવાનો, કોઈના નીચે હું નહીં રહું. ક્યારે? જ્યારે હુકમે ખુદા મારા સામે હોય, તો પછી મને પ્રજાની, મને મારા દોસ્તારોની, મારા માવતરોની સાંભળવાની નથી. પછી મને ખાલી એક જ અવાજ આવવું જોઈએ કે ખુદા મારાથી શું ચાહે છે. જ્યારે હું આવી રીતે ખુદાની સામે ઉબુદિયત સાથે ઝૂકી જાઉં, તો હું અસલમાં ખુદાનો ગુલામ છું. જેનો મર્તબો રસૂલને જ્યારે કહેવામાં આવ્યું છે કે તમે ચૂઝ કરો, તમને પહેલા હું શું બોલાવું, કેવી રીતના. આપણે તશહુદમાં શું પડી રહ્યા છે? અશહદુ અન્ન મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ. પહેલા આપણે અબ્દ છીએ, પછી રસૂલ. રસૂલને એટલું ગમતું હતું. આગાએ બહજતની કબર, જનાબે માસુમાએ કોમુલ મુકદ્દસામાં એના કબર ઉપર શું લખેલું છે? એનું નામ નથી લખેલું, અલ અબ્દ, બંદે ખુદા. ઈ આપણું એક બીજું કારણ છે જે કુરાન મજીદ વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયાબુદૂન, કે આપને જિન્નાત અને ઇન્સાનને ખલ્ક જ નથી કર્યા સિવાય ઈ કે ઇબાદત કરે. ઇબાદતનું મતલબ શું થાય છે?
ફુરુએ દીન ઉપર અમલ કરું, બરાબર છે, નમાઝ પઢું ટાઈમ ઉપર, રોજા રાખું ટાઈમ ઉપર, બધા વાજિબાત અદા કરું. ઇબાદત ખાલી આ નથી. ઉબુદિયત ઉપર વાત કરી રહ્યો છું. જો મને આ પણ શબ્દ વાપરી શકે હોત, પણ હું મારી ગુજરાતીમાં આઝાદ અને ગુલામને ચૂઝ કર્યો, કેમ કે ઇઝીલી સમજમાં આવી જાય આપણે. હું તમને કહું તઅબ્બુદ અને તજર્રુઅન, તો તમે વાટ જોશો કે ક્યારે આવે ને પૂછે કે તઅબ્બુદ એટલે શું ને તજર્રુ એટલે શું. એટલે હું આ રાખ્યો છું કે આપણે શું છીએ, પેલા આપણે પોતાને તો ઓળખીએ, પછી આપણે ખુદાની ઓળખાણ અને મોહમ્મદ અને આલે મોહમ્મદની ઓળખાણ ઉપર આવીએ. ઇબાદત તમે શું કહો, મને હું ઇંગ્લિશમાં હેલ્પ માંગીશ તમારાથી થોડી ઘણી, ફ્રેન્ચીમાં એબ્રિવિએશન શું કહો? સમજી ગયા તમે? આસંત. નાના નાના શબ્દો હોય એના એબ્રિવિએશન હોય. એક્ઝામ્પલ ETC એક્સેટ્રા, એ એબ્રિવિએશન છે. PhD ડોક્ટર ઓફ ફિલોસોફી, ડોક્ટર ઓફ ફિલોસોફી. હું PhD ને કહું ફિરા હુઆ દિમાગ, એવું છે ને? આસંત. એ ફરાવી નાખે છે માણસોને, એ ફિરા હુઆ દિમાગ. ઉર્દુમાં એબ્રિવિએશન કરી દીધું. ઇબાદતનું એબ્રિવિએશન શું છે? ઇબાદતમાં કેટલા લેટર્સ મળે છે આપણે? ઐન, મારા સાથે સાથે હજુ કોઈને સુવા નહીં દઉં. ઐન, બે, અલિફ, દાલ, તે ઇબાદત છે. અરબિકમાં અગર આપણે જોઈએ, ઉર્દુમાં જોઈ ને ગુજરાતીમાં પણ એવી રીતના જ લખાય છે. જરા શાંતિ રાખજો પ્લીઝ. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અગર હું વાકયાન ઇબાદતને સમજવા માંગુ છું, તો ઇબાદતનો મતલબ એ થાય છે, એનથી સૌથી પહેલી વાત આવે છે આજઝી. આજઝી એટલે નમ્રતા. નમાઝ એટલે શું? ફારસી વર્ડ છે નમાઝ. તમે નમાઝને ગોતવા કુરાનમાં જાઓ તો નહીં મળે. નમાઝ, ખુદાના સામે નમી જા, નમતો બતાડ, માથું ઊંચું ન કર. આજઝી ઇબાદત. બે થી શું છે? ઈજ શબ્દ, બંદગી. કોઈનો બંદો બનવાની જરૂર નથી મને, કોઈનો ગુલામ બનવાની રજા નથી મને, સિવાય એની કે જે મને ખાલિક છે, જે મને ખલ્ક કર્યો છે. બંદગી. કેની બંદગી કરું? અલ્લાહ. બે પછી શું આવે છે? અલિફ. કેવો અલ્લાહ? યા મન દલ્લા અલા ذاته بذاته, કે જેને ઓળખવા વાસ્તે એની પોતાની દલીલ કાફી છે, મને કોઈની બીજીની દલીલ જરૂર નથી. ઈ ખુદા. પછી વાત કરીએ આપણે તેની, જે આપણે કહે છે દરરોજ તકવા ઇલાહી. સમજ પડી ગઈ એબ્રિવિએશન? ઇબાદત. કે જ્યારે હમણાં તમે કોઈ કહે કે ઇબાદત કરવાની છે આપણે, તો ઇબાદતથી મુરાદ આ છે. બંદગી કરું છું તો બંદગીના બધા પાર્ટ છે. મને રોજા રાખવાના છે, કેમ કે ખુદાએ મને કીધું, હુકમ છે ને. યાદ રાખ, એટલે હું કહું છું કે આ રસમ પરસ્ત ન બનો કે મારા બાપ દાદા આવી રીતના કરતા હતા તો હું કરું છું. મને હુકમ પરસ્ત બનવું છે કે મારો ખુદા મને શું કીધો છે મને કરવા વાસ્તે, તે હું કરું છું. નો ઇફ્સ, નો બટ્સ. કેમ કરું? ના. કેવી રીતના કરું? હા, તો તમને સમજાવી દેશે. જે જાણે છે એ તમને સમજાવશે કે આવી રીતના કરવાનું છે. તમે નમાઝની વાત કરો છો, યા અય્યુહલ્લઝીના આમનુ અકીમુસ સલા વ આતુઝ ઝકા. નમાઝ ક્યાંય પણ કુરાનમાં, શેખ બેઠા છે સુધારી દેશે મને, અકીમુસ સલા કોઈ પણ તર્જુમો નથી કરી શકતો અકીમનું કે નમાઝ પઢું. ક્યાં લખેલું છે? એવું ન થાય કે તમારામાંથી કોઈ ક્રોપ કરી નાખે ને હબીબ કે નમાઝની વાત કુરાનમાં નથી લખેલી. ના,
રોઝે કયામત હું છું ને ઈ છે. અકીમુસ સલાહ, નમાઝને કાયમ કરો. વ આતુ ઝકાત, ઝકાત દ્યો. જ્યાં ખુદાવંદ કરીમ નમાઝનું જિક્ર કરે છે સાથે સાથે ઝકાતનું જિક્ર કરે છે. અહીંયા સલાતનું મતલબ આપણે સમજી લીધા નમાઝ છે, પણ અસલમાં સલાતનું મતલબ ઈ છે કે જે સલાવાતમાંથી છે. સલાવાત એટલે દુઆ. કેમ નમાઝને ઝકાતને સાથે રાખ્યો છે ખુદા? ગઈકાલે તમારી વાત યાદ છે કે 10 વસ્તુ આપણે મળી હતી. ગઈકાલથી હમણાં સુધી 3 જણ મને પૂછી લીધા છે ભાઈઓ કે આ 10 વસ્તુ આપણે નથી સાંભળ્યા પહેલા. ઓકે, નો પ્રોબ્લેમ. જ્યારથી ઉઠ્યા ત્યારથી સવાર. એમાં જમાત પણ હતી ને. સલાત કાયમ કરો. સલાત પડો નહીં, પડવાનું તો છે, પણ કાયમનું મતલબ શું છે? એક તો ઇન્ડિવિજ્યુઅલી કાયમ કરો, બીજું જમાતમાં કાયમ કરો. જ્યારે જમાતમાં આપણે ઊભા રહીએ છીએ તો ત્યારે એક મેસેજ જઈ રહ્યો છે કે હું આ મારા ભાઈની બાજુમાં ઊભો છું. ઈ ભાઈ કે જેના બારામાં મારા દિલમાં કંઈ ખરાબી નહીં હોવી જોઈએ. ઈ ભાઈ જેના સાથે હું હાથ રાખીને નમાઝ પઢી રહ્યો છું, કે હું એના હકમાં દુઆ કરી રહ્યો છું. એ આ યુનિટીનો એક મેસેજ આપી રહ્યો છું. ને તરત જ અગર આ ભાઈને મારી જરૂર પડે છે તો ઝકાત દેવા તૈયાર છું. એટલે નમાઝ સાથે ઝકાત રાખ્યો છે ખુદા. સમજ પડી? ઇબાદત શું? થોડીક વાર વાસ્તે અહીંયા બ્રેક લઈને પાછળ હું જઈશ. જે પણ તમને દેખાય છે દુનિયામાં, જે પણ જેના જીવતી વસ્તુ, લિવિંગ થિંગ, જે તમને દેખાય છે, કે જે મખલૂક ખુદાની દેખાય છે, પહાડ ખુદાની મખલૂકમાંથી છે. એને આપણે આપની જબાનમાં જમાદાત કહે. પથ્થર, એમાં ઉગવાની શક્તિ નથી, એને ગ્રો કરવાની શક્તિ નથી. પથ્થર જેવું હશે 100 વર્ષ પછી એટલું જ રહેશે, મોટું નહીં થાય. પછી છે નબાતાત, ઝાડ, પાંદડા, પૌધા, આ બધું નબાતાત. એમાં ઉગવાની શક્તિ છે બહુકમે ખુદા. પૌધો નાખ્યા તમે, નાનું એક મોટો થયો 50 વર્ષ પછી કહેશો કે આ 50 વર્ષનું ઝાડ છે. પછી હયાવાનાત, જનાવરો, જાનવર. ઉર્દુમાં જાનવર કે, કેમ કે હમણાં એમાં એક વસ્તુ છે કે જેને આપણે કહે છે જાન. હમણાં ઈ જોઈ રહ્યો છે, ઈ સૂંઘી રહ્યો છે, ઈ ચાલી રહ્યો છે, ઈ બેસી રહ્યો છે, જોયા તો સૂતા રહ્યા છે. 4 પગના પણ જાનવરો છે, 2 પગના પણ છે, પક્ષીઓ છે, માછલીઓ છે. જે બધી વસ્તુ તો ઈ ગ્રો થાય છે, તમે જોશો. ને પછી છે હૈવાને નાતિક, આપણે હઝરતે ઇન્સાન, જે આપણે પોતાને ઇન્સાન કહે છે. ઇન્સાનના બારામાં મોટા મોટા ઉલમા, આગા બુરજર્દી જેવા, ઈ જઈને ઇમામ અમીરુલ મોમિનીન બારગાહમાં જઈને કહે છે કે યા અમીરુલ મોમિનીન, મને એક નેક ઇન્સાન બનાવી દો. આલિમ બનાવ નહીં કીધા, એ નહીં કીધા મને પૈસાવાળો બનાવ. આપણે જાશું તો આટલું મોટું લિસ્ટ લઈને ઇમામ પાસે કે મને આ જોઈ છે, મને આ જોઈ છે, મને આ જોઈ છે. મારા પાસે ફેરારી હતી, મને રોલ્સ રોયસ જોઈ છે. મારા પાસે મેર્સિડીઝ હતી, કોઈ મને કહેશે કે મારા પાસે આ હતી, મને આનેથી વધારે જોઈશે. ઇમામ પાસે જઈને કહે કે મોલા મને ઇન્સાન બનાવો. ઇન્સાન ને વાકઈ ઇન્સાન. કેમ કે આપણે જો જોઈ રહ્યા છે હકીકતમાં નથી. હકીકતમાં તો બીજું કંઈ ચાલી રહ્યું છે. અચ્છા ચાલો, આપણે ઇન્સાન છીએ. આપણામાં એક એવી વસ્તુ છે કે જે જનાવરોમાં નથી. જાન મારામાં છે, એનામાં છે. તૌલીદ નસલ કરવાની તાકાત મારામાં પણ છે કે મારી નસલને આગળ વધારું, એનામાં પણ છે. મારામાં સાંભળવાની તાકાત છે, એનામાં પણ છે. કઈ એવી વસ્તુ છે જે મારામાં છે એનામાં નથી? આકલ.
હમણાં અકલ ખુદાવંદે કરીમે મને દીધી. પરવરદિગાર તારો શુકર, હું કેવી રીતના વાપરું છું, જેવી રીતના તું મનેથી ચાહે છે એવી રીતના. اليوم نختم على أفواههم وتكلمنا أيديهم وتشهد أرجلهم بما كانوا يكسبون. દરરોજ પડે છે ને આ યાસીનમાં, اليوم نختم على أفواههم, તારા મોઢાને બંધ કરી દેવામાં આવશે. وتشهد أرجلهم بما كانوا يكسبون, તારા પગને તારા હાથ ગવાહી દેશે કે તું કેવી રીતે કમાયું, ઇક્તિસાબ કેવી રીતે કર્યો. જબાને બંધ કરી દેવામાં આવશે, પણ આ હાથ ને પગ ગવાહી દેશે કે નહીં, કે અકલ જે તારા પાસે હતી, જે આ બેજામાં ખુદાએ રાખી છે, જે સૌથી જિસ્મના શરીરના સૌથી ઉપરના ભાગમાં ખુદાએ અકલ રાખી છે. તું આ અકલથી પહેલા સવાલ થશે કે તને આ નફ્સ કેવી રીતે ગુમરાહ કરી શક્યો, તું કેમ એને સાંભળી, કેવી રીતે તું આ ડગમગાઈ ગઈ. આમાં આપણે થોડીક વાર વાસ્તે હજી પાછળ જાય, પોતાના ઓળખાણ કરવા વાસ્તે, કે મને ખબર હોય કે હું શું છું. હું પોતાને ઓળખીશ તો મારા રબને ઓળખીશ, હું પોતાને ઓળખીશ તો હું રસૂલને ઓળખીશ, જે રસૂલનો હું પેરોકાર છું. હું પોતાને ઓળખું તો પછી હું અમીરુલ મોમિનીનને ઓળખીશ. પોતાને નથી ઓળખતા આપણે શું છે, પછી હું કેવી રીતે કહું કે હમણાં હું આઝાદ છું કે ગુલામ. ચાલો આપણે પોતાને ઓળખીએ થોડી. તો આ બધી વસ્તુ છે, એમાં એક વસ્તુ મળે છે આપણે બધાયમાં, જીવતી વસ્તુઓમાં. એ તો એક્ઝામ્પલ હતું વચમાં, એક તમહીદ આપણે કહે ને એમ, તમહીદ એને પ્રસ્તાવના કહેવાય ગુજરાતીમાં. હું તમારાથી સુધારવાની કોશિશ કરું છું ગુજરાતીમાં. પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન, આ એક ઇન્ટ્રોડક્શન હતું. આ તમહીદ બાંધ્યો છું ખાલી જાણવા સારું કે આ લોકો પણ આગળ વધે છે, હું પણ કોશિશ કરી રહ્યો છું આગળ વધવાની. હમણાં ઇર્તિકા કહેવાય એને. ઇર્તિકાને ગુજરાતીમાં કહેવાય ઉન્નતિ, ઇર્તિકાને ઇંગ્લિશમાં કહેવાય એલિવેશન, ફ્રેન્ચમાં પણ આ જ કહેવાય છે એલિવેટ થવાનું. એલિવેટ થવા વાસ્તે ઇન્સાન બે રીતે એલિવેટ થાય છે, ઉપર ચડે છે. એકને કહેવાય ઉમૂદી, એકને કહેવાય ઉફુકી. ઉફુક એટલે ઉપર, ઉમૂદ એટલે હોરિઝોન્ટલ. બરાબર બોલું છું? વર્ટિકલ અને હોરિઝોન્ટલ. વધે છે શું? શરીર. કેટલો ઊંચા થશો તમે? 6 ફીટ, 6.5, 7, કેટલો ઉપર થશો? તમે નથી વધતા, તમારું શરીર નથી વધતું. અગર તમે વિડ્થમાં વધ્યા તો કેટલા મોટા થશો? કેટલી જગ્યા જોશે તમને? એક કોફિનથી વધારે જગ્યા નહીં જોઈ. સામેથી વધશો તો કેટલા વધશો? નહીં વધે. અહીંયા બીજી કોઈ વસ્તુ છે જે વધવાની છે. એ વસ્તુ શું છે? ગઈકાલે હું કોઈને જોયો, હું નામ નહીં લઉં, એક ટી શર્ટ પહેર્યા હતા, એમાં લખેલું છે બોડી એન્ડ સોલ. બોડી એન્ડ સોલ. આ એક નજરિયો છે. બોડી અને સોલ અલગ અલગ નથી, એક જ વસ્તુ છે. સમજાવું થોડીક વાર વાસ્તે. ફલસફાની કિતાબોમાં આ મળે છે. النفس جسمانية الحدوث وروحانية البقاء. નફ્સને જન્મ લેવા વાસ્તે મજબૂરન મોહતાજ છે શરીરનો, પણ એને બાકી રહેવા વાસ્તે શરીરનું મોહતાજ નથી. આજે બહુ ડ્રાય ટોપિક લઈને આવ્યો છું ને, આજે વાહ નથી સંભળાવતું મને. સારું સાંભળી ગયો. આ પણ અમુક ટાઈમે ખપે ને. મને યાદ છે 12 વર્ષ પહેલા એક વાત હું અહીંયાથી શીખ્યો. પારકીમાં કાન બાંધે, વીંદે. હા સંત, પારકીમાં કાન વીંદે. હું પારકો છું ને. વધવાની વાત આવી. કોણ વધે છે અહીંયા? કઈ વસ્તુ છે જે વધે છે ને કઈ વસ્તુ છે જે બાકી રહેવાની છે? ઇન્સાનનો વજૂદ આપણે જોયા તો એક બે વસ્તુઓથી મળી. એક ઇન્સાન વજૂદમાં આવ્યું,
એક કતરે નાદીદા ઉર્દુમાં કહેવાય એને, એક એવો કતરાને ઓળખો ને, ટીપો, ડ્રોપ, નાદીદા, જેને તમે જોયા પણ નથી, 9 મહિના પછી કહો છો અમારી ઓલાદ છે. ઈ કતરે નાદીદા જે રૂહમાંથી, જે પોતાની જીવતી બોડીમાંથી નીકળે છે, જાય છે બીજી બોડીમાં જે રૂહ છે, ઈ બોડીમાં જાય છે, રહેમે માદરમાં સુકૂન પામે છે. માની કોખની અંદર આ કતરો અહીંયાથી મળ્યો ને ઇત્તેહાદ પામ્યું. ઇત્તેહાદને સમજાવવા વાસ્તે બે સાયન્ટિફિક પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવા જાય. હાઇડ્રોજન અને ઓક્સિજન બંને અલગ અલગ વસ્તુઓ છે, બંનેની ક્વોલિટીઝ અલગ છે. હાઇડ્રોજન ઓન ઇટ્સ ઓન ઇઝ અ ક્વોલિટી, ઓક્સિજન એ પોતાની એક મિસાલ છે. જ્યારે આ બે વસ્તુઓ સાથે થઈ તો એને કોઈ નહીં કહે કે આ હાઇડ્રોજન છે ને આ ઓક્સિજન છે. આને કહેવાય પાણી, વોટર. આનું અને આનું બંનેનું એક ઇત્તેહાદ થઈ ગયું, એવા મિક્સ થઈ ગયા કે આમાંથી ત્રીજી વસ્તુ પેદા થઈ, જેને કહેવાય પાણી. જ્યારે પાણી તમે લ્યો છો, નથી કહેતા કે હું ઓક્સિજન પીઉં છું, નથી કહેતા તમે કે હાઇડ્રોજન ખાઉં છું, તમે કહો બધાની જુદી જુદી ક્વોલિટીઝ છે. પણ જ્યારે ઇત્તેહાદ થઈ, ઇત્તેહાદ ઉપર એક વાત કરી દઉં. ઇત્તેહાદ બૈનુલ મુસ્લિમીન તમે સામે રહેશો. ઇત્તેહાદ આપને જેવી રીતના સમજમાં આવ્યું છે કે યુનિટી, ઇત્તેહાદ એટલે શું? યુનિટી, યુનિયન. એ આપનું સમાજી મતલબ બને છે. ઇસ્લામિકલી ને ફલસફાની અંદર ઇત્તેહાદનો મતલબ આ નથી થતો. ઇત્તેહાદનો મતલબ એ થાય છે કે બે એક્ઝિસ્ટન્સ સાથે મળી જાય ને ત્રીજી ચીજ, ત્રીજી વસ્તુ સામે આવે તો એને કહેવાય ઇત્તેહાદ. પાણીની મિસાલ તો આ કતરે નાદીદા સુલબે પિદરથી નીકળી રહેમે માદરમાં સુકૂન પામ્યું. હું શું કીધું તો ફલસફાની કિતાબમાં શું મળે છે? અન-નફ્સુ જિસ્માનિયતુલ હુદૂસ વ રૂહાનિયતુલ બકા. કે નફ્સને જન્મવા વાસ્તે, નફ્સને વજૂદમાં આવવા વાસ્તે જિસ્મની જરૂરત છે, પણ બાકી રહેવા વાસ્તે જિસ્મનો મોહતાજ નથી. એક્ઝામ્પલ આપું તમને. આપણે જો એક બીજી વાત, એનાથી પહેલા એક્ઝામ્પલ મને યાદ દેવડાવજો, હું ભૂલી નહીં જાઉં, તમારી જિમ્મેદારી છે, મને યાદ દેવડાવજો. કેમ કે અહીંયા જ્યારે ફઝા આપણે જોઈ છે, ખેતીવાડી, ખેતી કરવા વાળો ખેતુ જ્યારે જાય છે ખેતી કરવા વાસ્તે તો દાના વિખેડે છે, ફગાવે છે ને ખેતી ઉગે છે. તમને શું લાગે છે બધાય દાનાઓમાં આમ ઉગે? બધાય દાના કંઈ પ્રોડ્યુસ કરશે? ઈ દાના પ્રોડ્યુસ કરશે જેમાં સલાહિયત હોય, લાયકાત હોય. જેના અંદર લાયકાત ન હોય ઈ દાના ના કરે, કારણ કે એના અંદર બે વસ્તુઓ પામે છે. એક છે ફિતરત, જે ચૂઝ કરી, સિલેક્ટ કરી. ફિતરત સિલેક્ટ કરે છે ને સાથે સાથે એક દાનો જિદ્દોજહદ કરી રહ્યો છે. જે જિદ્દોજહદ કરશે એને ખુદા રાસ્તો બતાડશે. અલ્લઝીના જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના. જે માણસ જિદ્દોજહદ કોશિશ કરે છે એને ખુદા એનો રાસ્તો બતાડે છે. તો આ પ્રોડ્યુસ જે થયું, બધાય દાના, ઘણા બધા દાના વેસ્ટ થઈ ગયા. એવી જ રીતના ઇન્સાનોમાં પણ છે કે જેના અંદર સલાહિયત હોય, જેના અંદર લાયકાત હોય, એ ઇર્તિકા પામે છે. પછી કોઈ માહોલને બ્લેમ ન કરે કે હું શું કરું, હું આ માહોલમાં રહ્યો છું, કે હું આ માહોલના દબાવમાં આવી ગયો છું. ઇંગ્લિશમાં આપણે કે પીયર પ્રેશર, કે મારા આજુબાજુના માણસો આવી રીતના કરતા આવે છો તો હું પણ કર્યો. આ ચોરી કર્યો તો હું પણ કરવા માંડ્યો, કેમ કે મારા પાસે કાંઈ હતું નહીં તો ચોરી કરવી પડી. ના, મને ભૂખ લાગી, આજે મને કોઈ કીધું પહેલા પેટ પછી શેઠ. હું કીધું ના ભાઈ નહીં, પહેલા શેઠ પછી પેટ. શીખ્યો નાના ભાઈ પાસેથી.
એ યાદ રાખજો, આપણે બંદા છીએ ખુદાના. ખુદાની બંદગીમાં 24/7 હોવું જોઈએ કે જે ખુદા ચાહે છે મારાથી મને આ કરવાનું છે. આ તો રિપ્રોડક્શન કેવી રીતના થયું? એક બચ્ચો રહી ગયો માની કોખની અંદર. એક રૂહ એટલે જે માણસ જીવતો છે એમાંથી નીકળીને એક બાઈ જે જીવતી છે એના અંદર દાખલ થયો ને પછી એ બચ્ચો આગળ વધે છે, ઇર્તિકા પામે છે. 1 મહિનો થયો, જરા ગ્રો થયો. 2જો મહિનો આવ્યો, જરા ગ્રો થયો. 3જા મહિને ગ્રો થયો. 3જા ને 4થા મહિને બહુકમે ખુદા એના અંદર એક રૂહ આવી. રૂહ તમારામાંથી જ આવી છે. જિસ્માનિયતુલ હુદૂસ. એક્ઝામ્પલ તમે યાદ નથી રહ્યા, હું મને યાદ છે. એક આપણે આજે જો કાર્ડ નથી લીધો તો વ્યાદી નહીં કરો, ટાઈમ ઉપર પૂરો કરીશ. કેટલા વાગે શરૂ કરીશ? 8:15. માશાઅલ્લાહ. એક જલ્દી એક્ઝામ્પલ આપી દઉં. એક પૌધો લગાડવો છે મને. પૌધો એટલે પ્લાન્ટ, ગુલાબનો પ્લાન્ટ. ગુલાબનો પ્લાન્ટ હું લગાવી રહ્યો, એના અંદર ખુશ્બુ નથી. છે ખુશ્બુ? નહીં હોય. જમીનમાં ખુશ્બુ નથી. છે ખુશ્બુ? નહીં. જે પાણી હું નાખ્યો એ પાણીમાં પણ એવું નથી કે ઇન્જેક્ટ કર્યો છું, જેવી રીતે પાકિસ્તાનમાં ઓલા તરબૂજની અંદર ઇન્જેક્શન નાખે છે રૂહ અફઝાની લાલ કરવા વાસ્તે. એ પણ નથી. ખુશ્બુ આમ જ નથી આવી. પ્લાન્ટ ઉઈ ગયો બહુકમે ખુદા. મોહતાજ છે હુકમે ખુદાનું. યાદ રાખજો, જેવી રીતના આ ગુલાબનો ફળ ઉગે છે, હજી સુધી ખુશ્બુ નથી. પછી જોવામાં આવ્યું કે એક લાલ ગુલાબ, જે આપણે આપણી ઘરવાળીઓને દઈએ છીએ જતેમ જતેમ કરીને, એ ગુલાબ ના અંદર એક ફૂલ છે ને. ફૂલ જ્યાં સુધી છે જેના હાથમાં છે એ સૂંઘી શકે. પણ અગર કોઈ કલીદ કરવા વાળો હોશિયાર ગુલાબના અત્તરને બનાવવા વાળો ગુલાબને નિચોડી દેશે, એને ખુશ્બુને કાઢી લેશે, કાઢીને જ્યાર સુધી જોશે ત્યાર સુધી બાકી રાખશે ને એના અંદર કસરતનું પણ બયાન થઈ જશે કે એમાં એટલી બધી કસરત આવી ગઈ કે હું ગુલાબ અગર સ્પ્રે કર્યો તો આજુબાજુના માણસો સૂંઘી શકશે. પણ આ ગુલાબને જ્યાં પાંદડા હતા એ ગુલાબના ખુશ્બુને રાખવા વાસ્તે મોહતાજ હતો. ગુલાબની ખુશ્બુ પેદા થવા વાસ્તે પ્લાન્ટની. પણ હમણાં મુશ્તાક નથી એમાં, સોરી માફ કરજો, મુશ્તાક નહીં, મોહતાજ નથી કે હું ગુલાબનો પાંદડો ખાકમાં ચાલ્યો ગયો, તબાહ થઈ ગયો. એવી જ રીતને ઇન્સાન રૂહ ખલ્ક થાય છે મારા શરીરની અંદર. જ્યારે મારા શરીરની અંદર ખલ્ક થઈ, શરીર મારો 60 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, ખુદા બધાને 200 વર્ષની ઉંમર આપે. ઇલાહી આમીન કહે છે માણસો. જેટલા વર્ષો તમે રહ્યા પછી આ બધું જ્યારે 200 વર્ષ પૂરા થશે તમારા, તમે ખાકમાં નાખવામાં આવશે. ત્યારે રૂહ ક્યાં ગઈ? નફ્સ ઈ રૂહ ક્યાં ગઈ? જે ખુદાએ ખલ્ક કર્યું છે ઈ રૂહને જ્યાર સુધી જેવી રીતના ઓલો અત્તરને બાકી રાખવા માંગે છે એવી રીતના બનાવવા વાળો રૂહનો ખાલિક ઈ જ્યાં ખપે એ રૂહને રાખી શકે છે ને જ્યાં ખપે એ રૂહને જ્યાર સુધી રાખી શકે છે. હમણાં ખબર પડી કે આપણે કીધા હોરિઝોન્ટલ ગ્રોથ એટલે જે દુનિયામાં આપણે ગ્રો કરી રહ્યા છે ને એક ઉમૂદી ઉફુકી વર્ટિકલ ગ્રોથ. વર્ટિકલ ગ્રોથમાં મારો શરીર ન વધે, વર્ટિકલી મારી રૂહ વધે, કે મારી રૂહની હું કેટલી ધ્યાન રાખું કે આ કેવી જગ્યાએ પહોંચવાની છે. ખબર પડી? આ મોઝું, આ ટોપિક એટલું જરૂરી છે કે અગર આપણે પોતાને ન ઓળખ્યા તો ખુદાને નહીં ઓળખી શકે. સ્કોલર્સ બેઠા છે જે હોઝે ઇલ્મિયાથી આવ્યા છે, મને ખબર છે. ખોટું બોલું છું તો મને સુધારી શકો છો, પણ વિચાર કરીએ આપણે કે આપણે છે શું.
પછી આપણે જોશું કે આપણે ગુલામ છીએ કે આઝાદ, કે જે ખાલિક હકીકી, જેના હાથમાં કબ્ઝે કુદરત. તમે જોયા હશો ઘણા બધા ઝાકરીન આવીને કહે છે રસૂલે ખુદાએ ફરમાવ્યું કે જેના હાથમાં મારી ઇજ્જત, મારી જાન, મારી આબરૂ, મારી જેના કબ્ઝે કુદરતમાં છે. કબ્ઝે કુદરત. અસરની નમાઝ આપણે પડે છે, અસરની નમાઝની તાકીબાતમાં આપણે પડે છે લા યમલિકુ લિનફસિહી નફઅન વલા દર્રા વલા મૌતન વલા હયાતન વલા નુશુરા. સમજ્યા? લા યમલિકુ લિનફસિહી, મુલુકિયત જ નથી દીધો તમને. કોઈ રીતે પણ તમારા પાસે રાઈટ નથી કે તમે પોતાને ફાયદો પહોંચાડી શકો કે નુકસાન. લા યમલિકુ લિનફસિહી નફઅન વલા દર્રા વલા મૌતન વલા હયાતન વલા નુશુરા. ના તમે મારી શકો છો પોતાને, ના તમે પોતાને હયાત આપી શકો છો. ઈ છે હકીકી રબ, જે આપણો ખાલિક હકીકી. કાલે વાત આગળ વધશે. ઈ રબની ઓળખાણ વાસ્તે અબા અબ્દુલ્લાહ હુસૈન જેવા એટલી મોટી કુરબાની કરવા વાસ્તે નીકળ્યા છે. ને મકસદ હુસૈન ઈ છે. કુરઆન, અગર હું તમને પૂછું કુરઆન મજીદ નું ટોપિક શું છે? બધી કિતાબોના પ્રીફેસ હોય છે ને. કોઈ કિતાબ નીકળે તો આપને ખબર પડી જાય કે આ કિતાબમાં શું લખેલું હશે. પ્રીફેસ વાંચીને માણસ સમજી જાય કે એના ટોપિક આ છે. કુરઆન મજીદ જે બધાના હાથમાં છે. હમણાં તો એપની વાત કરશું, પછી ઇન્શાલ્લાહ મારો ટાઈમ નીકળે છે હાથમાંથી. મને કોઈ કીધું કે આગા હું તમને એક સવાલ કરવા આવ્યો છું. કીધું મને થયું કે ખબર નથી શું સવાલ કરશે. અમાલે 19મી રાતના અમાલ શરૂ થવાના હતા. એ આવીને મને કહે છે એક અર્જન્ટ સવાલ છે. હું કીધું શું સવાલ છે? તો મને કે આ મોબાઈલમાં છે ને મારો એપ છે કુરાનનું. હું આ કુરાનને માથા ઉપર રાખીને બી કઈ અલ્લાહ કરી શકું છું? જો મેન્ટાલિટી. હું આ મોબાઈલને ટોયલેટમાં લઈ જઈ શકું છું? હું અમને એટલું જલ્દી કેવી રીતે જવાબ આપું? એને સમજાવવું તો પડે આ લોકોને. આ સમજ નથી. હું કીધું ભાઈ જા તું કુરાન ઉપર વઝુ કર. હું કીધું કેમ તને કુરાન મોબાઈલ રાખવું છે કે વઝુ નહીં કરવું પડે? તો હું કીધું પહેલા તું તારી રૂહને તો પાક કર, પછી આવીને બી કઈ અલ્લાહ કરજે. એ થયું છે. આવા વિચાર હોય જે માણસ ઉઠીને વઝુ કરવાની મહેનત નથી કરી શકતો. એ શું સમજ્યો છે ખુદાને? એટલે પહેલા હું પોતાની ઓળખાણ આપું કે હું છું કોણ. એ છું કે જેના હાથમાં કોઈ કંટ્રોલ નથી. હું અહીંયાથી આ 2 પગલા ઉતરી શકીશ, નહીં ઉતરી શકું, કોઈને ખબર નથી. આ નાદિરભાઈ ઉપાડશે મને કદાચ, કોઈને ખબર નથી. તો આપને આટલું બધું વિચાર નહીં કરવાનું કે જે પણ છે મારા પાસે, જે પણ છે એ બધું મારું કરેલું છે, તમારું કાંઈ કરેલું નથી. આ ધોકો છે, ઓલો ધોકો નથી. આપણે બહુ ધોકો છે, આ સારો છે. એ સારો નહીં, દગો છે. આ મા ગર્રક બિરબ્બિકલ કરીમ. કઈ વસ્તુ છે જે તને ખુદાથી ગુરૂર, એટલે જે તને ખુદાથી ભૂલાવી દીધી છે, ધોકામાં રાખી છે, દગામાં રાખી છે. કઈ વસ્તુ છે? ઈ કુરબાની ઇમામે દીધી હતી. કેમ કે આ ઇબાદતોની જે આપણે વાત કરી રહ્યા તો રોજા માણસો ત્યારે પણ રાખતા હતા, ઝકાત ત્યારે પણ દેવાતી હતી, હજ થતું હતું, નમાઝ પઢાતી હતી. પણ ઇમામ શું કીધા કે આ ઇસ્લામ એવું ઇસ્લામ બચી રહી ગયું છે કે દૂધની મિસાલ દે છે ઇમામ. દૂધ એક ઝર્ફ, એક તપીલાની અંદર દૂધ બાકી હોય, થોડું ઘણું દૂધ રહી ગયું હોય. તમે ચાય પીઓ કે દૂધ પીઓ કપની અંદર, કે જે સૌથી છેલ્લી લેયર હોય ને દૂધની, બસ આ ઇસ્લામ બચી ગયું છે. ખલાસ થઈ ગયું 50 વર્ષની અંદર ઇસ્લામ. ઇમામ આ દીનને બચાવવા વાસ્તે જે આયત હું પહેરો છું, ફઅકિમ વજહક લિદ્દીન હનીફા, તમારો ચહેરો ઈ દીન હનીફની સામે રાખો. ફિતરત અલ્લાહ લતી ફતર અન્નાસ અલૈહા, જે ફિતરત તમને કહે છે, અંદરથી માણસને પોતાને ખબર છે હું શું કરી રહ્યો છું.
લા તબદીલ લિખલ્કિલ્લાહ, યાદ રાખજો ખુદાની ખિલકતમાં તબદીલી નહીં થાય, જે છે એ છે કાનૂન. ઝાલિક દીનુલ કય્યમ, આ એક દીન છે જે સીધો સીધો રાસ્તો છે. અજમેરી બહુ ખૂબ રીતે કીધા છે, શાહ અસ્ત હુસૈન, બાદશાહ અસ્ત હુસૈન, દી અસ્ત હુસૈન, દી પનાહ અસ્ત હુસૈન. હું કહું કે દીન કયો, ક્યાં દીનને જોઉં? હુસૈનને જોઉં. હુસૈન એક એવી ખતનું નામ છે કે જે હકને હક ને બાતિલને બાતિલ કીધો. શાહ અસ્ત હુસૈન, બાદશાહ અસ્ત હુસૈન, દી અસ્ત હુસૈન, दी पनाह अस्त हुसैन, सरदाद नदाद दस दर दस्त यजीद, हक्का के बिना इला इला अस्त हुसैन. नारे तकबीर, नारे रिसालत, या रसूल अल्लाह, नारे हैदरी, हुसैनियत जिंदाबाद, हुसैनियत जिंदाबाद, यजीदियत मुर्दाबाद. तो आ दीन हक्का के बिना इला इला अस्त हुसैन. हुसैन न हो तो ला इलाहा इल्लल्लाह પડવા વાળા પર બાકી ન રહ્યા હોત. આ દીન બચાવવા વાળો હુસૈન છે. એટલે હું કહું છું કે હુસૈનને જો, જ્યાં હુસૈન જાય ત્યાં જાઓ, જે હુસૈન કે એ કરો. મારી મનમાની ના થાય. એટલી મોટી કુરબાની. તમને ખબર છે હુસૈનને હજ કેટલું ગમતું હતું? અરાફાત જ્યારે હુજુમ મક્કા મુઅદ્દમાનો રૂખ કરે છે, આ વારિસે કાબા હુસૈન ઇબ્ન અલી મક્કાને ખુદા હાફિઝ કરે છે. ક્યારે માણસોને વિચાર ન થયું કે આપણે તો કાબાના પડદાને પકડીને ઊભા છે, પણ જાને કાબા મૂકીને જઈ રહી છે? વિચાર ન કર્યા, કારણ ન પૂછ્યા ઇમામને. ને જ્યારે કારણ પૂછવામાં આવે છે તો ઇમામ એક જવાબ દીધા, અલા તરવના અન્નલ હક્ક લા યુઅમલ વ અન્નલ બાતિલ લા યતનાહી. કે તને દેખાતું નથી? અલા તરવના, તું જોતો નથી કે હક ઉપર અમલ નથી થતો ને બાતિલને ના પાડવા વાળો કોઈ ઊભો નથી રહેતો? ઇમામ કારણ કહી દીધા. મદીનાથી રવાનગી ઇમામ વાતે મોટી મુસીબત. જનાબે ઉમ્મે સલમા મદીના મુનવ્વરામાં ઇમામે હુસૈન આવીને કહે છે, નાની જાન સફરની તૈયારી છે. જનાબે ઉમ્મે સલમા કહે છે, હુસૈન તને ખબર છે એક વખત નાના મને કહે કે આજે મને આરામ કરવું છે, કોઈને અંદર નહીં આવવા દેજે. એ થોડીક વારમાં તું નાનો હતો ત્યારે આવ્યો અંદર, તો હું તને રોકી દીધી. તો નાના મને પૂછે છે કે કોણ હતો? હું કીધું હુસૈન. એ રોઈને ગયો હશે મને મૂકીને ને, કે હા યા રસૂલ અલ્લાહ, હુસૈનના આંખોમાં આંસુ હતા કે તમારા સાથે મુલાકાત ન કરી શકું. કે હું કીધું બીજાને રોકજે, પણ હુસૈનને કેમ રોકી? જલ્દી બોલાવો. હુસૈન જ્યારે તું પાછો આવ્યો તો નાના એના સીના ઉપર તને સુવડાવ્યા ને ખૂબ ગિર્યા કર્યા. હું કીધી યા રસૂલ અલ્લાહ, રોવાનું સબબ? કે એ ઉમ્મે સલમા શું કહું? જિબ્રીલ અમીન હમણાં નાઝિલ થયા, મારા હાથમાં આ માટી દઈ ગયા છે, આ માટી તારા પાસે રાખ. ને જ્યારે જે તું જોઈ કે આ માટી લાલ થઈ ગઈ છે, સમજી જાજે હુસૈન કતલ થઈ ગયો. નાનાએ મને ખબર દીધી છે, હુસૈન તું જ્યાં જવું હોય જા, પણ ઇરાક નહીં જાજે. હુસૈન કહે છે કે નાની, નાનાએ તો તમને ખાલી માટી દીધી હતી, તમને હું બતાડું કરબલા તમને જોવી છે? નાનીને સહેનમાં લઈને આવ્યા. હાથથી એજાઝ હુસૈની જો હાથ બલંદ કરે છે, મક્કાની જમીન મદીનાની જમીન નીચે થાય છે, કરબલાની જમીન ઉપર થાય છે. બીબીને બતાડે છે કે નાની તમે જો આ શું જોઈ રહ્યા છો? નાની કહે છે હું જોઈ રહી છું કે એક જણ એક ગઠરી વછાવે છે, એમાં ટુકડા નાખે છે જિસ્મના. નાની તમને ખબર છે આ કોણ છે?
ઉમ્મે સલમા કહે છે કોણ છે? કે આ કાસિમ છે, યતીમ હસન, એના લાશા હુસૈન, લાશાના ટુકડા ઉપાડવાનો છું. પછી કહે છે કે આ કોણ છે? કે એક ઝઈફ મને દેખાય છે કે ઘોડાથી ઉતરે છે ને પાછું ચડે છે ને પાછું ઉતરે છે ને ફુરાતનો રૂખ કરી રહ્યો છે કે નાની હું છું. કે મને ઓળખાતો નથી? કે મારા કલેજામાં અકબરનું ખૂન હશે, મારા ચહેરા ઉપર અસગરનું ખૂન હશે, નાની કેવી રીતે ઓળખાઉં? આ હું અબ્બાસના બાજુ લેવા વાસ્તે ઉતરું છું, પાછું સવાર થાઉં છું, પછી બીજો બાજુ ઉપાડવા જાઉં છું, પછી ફુરાતમાં અબ્બાસની મદદ વાસ્તે જઈ રહ્યો છું. પછી કહે છે, નાની કહે છે કે મને દેખાવામાં આવે છે કે એક ઝઈફ પોતાની કોહનીઓને ઉપર કરી, આસ્તીનોને ઉપર કરી કોહનીઓના બલ ને ગોઠણના બલ જમીને કરબલામાં જઈ રહ્યો છે. એક લાશો પહેર્યો છે કે નાની ન પૂછો, આ હમ શકલે પયંબર અલીયુલ અકબરનો લાશો છે. નાની બધે જોતા રહ્યા. પછી એક વખત એવું આવે છે કે મને એક ઝઈફ દેખાય છે કે જે એક નાના બાળકને પોતાના હાથમાં લઈને સવાલ કરી રહ્યો છે કે હું નાની હું જ છું કે જે અસગરને લઈને સવાલે આપ કરવા જાઉં છું, પાણીનું સવાલ કરવા. કે નાની કહે છે કે પાણી ન મળે કે નાની મારા બચ્ચાઓ યતીમ, મારા બચ્ચાઓ જે યતીમ છે, જે મારા બચ્ચાઓ નાના બાળકો છે, જે માસૂમ બચ્ચાઓ છે, બધા પ્યાસા દુનિયાથી જવાના છે. નાનીને કીધું કે મને એક દેખાય છે કે એક ખૈમામાં આગ લાગેલી છે કે એક બીબી નીકળે છે ને પાછી જાય છે. ઇમામ કહે છે નાની મારા મરવા પછી આ અશકિયા મારા ખૈમાને આગ લગાડી દેશે ને આ જે દેખાય છે બીબી કોઈ નથી, આ ઝૈનબે કુબરા છે જે તમારી અમાનત સૈયદે સજ્જાદને બચાવવાની કોશિશ કરી રહી છે. એવી રીતના ખુદા હાફિઝ કરીને જનાબે ઇમામે હુસૈન મદીનાને મૂકે છે, મક્કા મુઅદ્દમા પહોંચે છે. મક્કા મુઅદ્દમા જ્યારે પહોંચ્યા ત્યારે ઇમામનું વિલાદતનું દિવસ 3 શાબાન, જ્યારે મક્કામાં રહ્યા 2 મહિના ને 8મી ઝિલહિજ્જા જ્યારે ઇમામ મક્કાથી નીકળે છે ને ખુદા હાફિઝ કરે છે ખાને કાબાને, જે ઇમામે અલીયુલ મુર્તદાની વસીયત હતી કે યાદ રાખજો ખાને કાબાને મૂકજો નહીં. આજે વાલી અલી જે ઇમામ અલી અલૈહિસ્સલામનો અસલ વારિસ હતો એ ખાને કાબાને હંમેશા વાસ્તે ખુદા હાફિઝ કરીને જાય છે, કૂફાનો રૂખ કરે છે. કૂફા જઈ રહ્યા છે ઇમામ. રાસ્તામાં જ્યારે મહેમિલને બેસાડવામાં આવ્યું કે ઇમામ કહે છે થોડીક વાર વાસ્તે આરામ કરીએ. એકદમથી ઇમામ ખુરશી ઉપર બેઠા હતા, અબલ ફضل બાજુમાં, અકબર બાજુમાં ને ઇમામ ગુનૂદગીની હાલતમાંથી ઊભા થાય છે. અસ્સલામુ અલૈકા યા મુસ્લિમ, એ મુસ્લિમ મારા સલામ. અબ્બાસ કહે છે મૌલા આ કોને તમે જવાબ દો છો? કે અબ્બાસ ને કહે છે હુસૈન મારા મુસ્લિમની ખુદા ખૈર કરે, મને કૂફાથી મુસ્લિમનો અવાજ સંભળાનું, મુસ્લિમ મને સલામ કરી રહ્યો છે. અબ્બાસ કહે છે મૌલા મને 2 રહેસવાર દેખાય છે જે કૂફા તરફથી આવી રહ્યા છે, તમે રજા હો દ્યો તો હું જઈને આ લોકોને કહું કે પૂછી લઉં કે મુસ્લિમની શું હાલત છે. અબ્બાસ જ્યારે જાય છે આ 2 શહેસવારોને પૂછે છે તમે કૂફાથી આવી રહ્યા છો? કે હા કૂફાથી આવી રહ્યા છે. કે મારા મૌલા તમને બોલાવે છે. ઇમામે હુસૈન પાસે આવીને એ 2 માથા નીચે કરીને કહે છે અબા અબ્દુલ્લાહ તમે બધું પૂછજો, મને મુસ્લિમની ખબર ન પૂછતા. ઇમામ કે મને કે તો ખરા કે મુસ્લિમની શું હાલત છે? કે મુસ્લિમને દારુલ ઇમારામાં બલંદ કરવામાં આવ્યું, એનું માથું જિસ્મથી અલગ કરવામાં આવ્યું, એના લાશાને કૂફાની ગલીઓમાં ફરાવતા આવ્યું. ત્યારે ઇમામ કે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. પછી ઇમામ બેસી જાય છે ને ઝૈનબને કહે છે એ ઝૈનબ યતીમે મુસ્લિમને આતિકાને મારા બાજુમાં લઈ આવો. ઇમામ અલૈહિસ્સલામ આતિકાને પોતાના ખોળા ઉપર બેસાડે છે. એક શફકત ભરેલા હાથ ઇમામ આ બીબીના માથા ઉપર ફેરે છે. પછી ઝૈનબને કહે છે તને ખબર છે હું મદીનાથી 2 ગોશવારા લઈ આવ્યો હતો, જરા ઈ તો મને દે કે કાલે ઈદનો દિવસ છે, આ છોકરીને મારી ભાણેજીને હું આ પેડાવી દઉં. આ યતીમે મુસ્લિમા ઔલાદે રસૂલમાંથી છે. એને ખબર પડી ગઈ કે આવી એક અનજાન મોહબ્બત મારા મામાએ મને બતાવી રહ્યા છે. તો ઇમામને પૂછે છે મારા બાબાની તો ખૈર, મારા બાબાની તો ખૈર ઇમામથી રહેવાનું નહીં કે આજથી તારો બાપ પણ હું છું, તું તને જે પણ જરૂર હોય મને કહેજે, તારો બાપ હમણાં દુનિયામાં નથી રહ્યો. પછી ઝૈનબે કુબરા 2 ગોશવારા લઈને આવે છે. હું કઈ ઝૈનબ કઈ એવું ન થાય સકીના જોતી રહી જાય,
કઈ એવું ન થાય સકીના જોતી રહી કે આ યતીમો સાથે એવી રીતે સુલુક થાય છે, પણ જ્યારે શામે ગરીબામાં જ્યારે ખુલી સકીનાના ગોશવારા છીનવા આવશે ત્યારે યાદ આવી જાય કદાચ સકીનાને, અરે યતીમે મુસ્લિમને તો મારા બાપા ગોશવારા પહેરાવ્યા. આગળ કાફેલો વૈદો, રાસ્તામાં હોર સાથે મુલાકાત થાય છે. હોર ગુસ્તાખી કરે છે. ઇમામને કહે છે તને જવા નહીં દઉં. ઇમામ કહે છે મને જવા દે. કે નહીં, મને હુકમ મળ્યો છે. ઇમામ અલૈહિસ્સલામ એવો કરીમ ઇમામ, જ્યારે હોર ઇમામ અલૈહિસ્સલામને રોકીને બેઠો ત્યારે કહે છે હુસૈન તારા પાસે પાણી હોય તો પાણી તો પીવડાવ. પાણી ઇમામ બધાને પીવડાવ્યા. એક જન દેખાણો ઇમામને જે ફૌજે હોરમાં હતો. એ ઇમામ જઈને જોઈ છે એને કે એવું લાગતું હતું કે એની જાન નીકળી રહી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતે ગોઠણના બળ બેસી જાય છે જમીન ઉપર. આ શકીનો માથો સર ઉપર રાખે છે. પોતાની ગોદમાં રાખીને હુસૈન પોતાના હાથથી એને પાણી પીવડાવે છે. તમને ખબર છે આ શકી કોણ હતો કે જ્યારે રોઝે આશુરા શિમ્ર પોતાનું કામ કરી ચૂક્યો, શામે ગરીબામાં જ્યારે લૂંટવાની વાત આવી તો આ શકી હુસૈનના લાશા ઉપર જાય છે. એને કઈ દેખાણું નહીં, પણ એક વીંટી દેખાણી. હુસૈનના હાથમાં આ શકી વીંટીને લેવા વાસ્તે હુસૈનની આંગળીને કાપી. આવો કરીમ ઇમામ. હુસૈન એને કહે છે કે તું યાદ રાખજે હું કોણ છું, પણ આ કરબલામાં જઈને આ ભાઈ ભૂલી જાય છે કે આ જ હતો જે મારી જાન બચાવ્યો. હોરને ઇમામ કહે છે હોર મને જવા દે. હોર કહે છે કે નહીં જવા દઉં. ઇમામ ગુસ્તાખી જ્યારે જોયા તો ઇમામના શબ્દો નીકળે છે સકુલત કા ઉમ્મુક, તારી માં તારા ગમમાં રોય. તમને ખબર છે હોર જવાબમાં શું કીધું? હોર કહે છે એ અબા અબ્દુલ્લાહ, હું પણ તમને જવાબમાં આટલું જ કીધો હોત, પણ હું શું કરું તમારી માં ફાતિમા ઝહરા. હું ફાતિમાની શાનમાં ગુસ્તાખી નહીં કરી શકું. અગર બીજો કોઈ મને કીધો હોત તો હું એને સંભળાવત. આ શબ્દો એને પાછો દે. પણ ઇમામ કહે છે કે તું મસલહતથી જાણતો નથી હોર. ઇમામ હોરના કાફેલા સાથે જાય છે. કરબલામાં વારી થયા. આજની રાત હતી કે કરબલાનો વરૂદ થઈ રહ્યો છે. કે કરબલામાં જ્યારે વારી થયા તો ઇમામનો ઘોડો છે આગળ વધવાનો નથી. ઇમામ કહે છે બાજુની બસ્તીઓને બોલાવ. બસ્તીમાંથી માણસોને ભેગા કર્યા. બની અસદના માણસો આવ્યા. એ કહે છે ઇમામ એને કોણ જાણે છે આ જમીનને શું કહેવાય છે? કોઈ કીધો શતુલ ફુરાત, કોઈ કીધો નહીં નવા, કોઈ કીધો આ, કોઈ કીધો ઈ, પછી કોઈ કીધો એને ગાઝરિયા પણ કહેવાય છે. ઇમામ કહે છે કે મારો ઘોડો ચાલવા તૈયાર નથી. હું 7 સવારી બદલાવ્યો, કોઈ આગળ વધવાનો નથી. પણ આ જમીનનું એક બીજું નામ છે. એક ઝઈફને બની અસદથી બોલાવવામાં આવ્યું. ઈ ઝઈફ આવીને કહે છે મને ખબર છે કે આ જમીનને શું કહેવાય છે. ઇમામ કહે છે મને કે એને કરબે વ બલા કહે છે. આ કરબો બલાની જમીન છે. અહીંયાથી કોઈ નબી નથી ગયો કે કોઈ ઠોકર ખાધો, કોઈ પડી ગયો. હુસૈન કહે છે બસ આ જ વાદે તિફલી પૂરી કરવાની જગ્યા. આ જગ્યા છે જે આપણે અહીંયા શહીદ થવાના છે. પછી બની અસદના માણસોને કહે છે એ બની અસદના માણસો જેની જમીન હોય મારા પાસે વેચી નાખે. ઇમામ અલૈહિસ્સલામ આ જમીનને ખરીદીને અકબરના હવાલે કરે છે. અકબરને કહે છે અકબર આ તારી જાગીર. અકબર આ કરબલાને ઉતારા નામ ઉપર કર્યો છું, તને હિબા કરી નાખ. બની અસદ વાળાને પાછું બોલાવ્યા. ઇમામ જનોને બોલાવીને કહે છે કે થોડાક દિવસોના આપણા મહેમાન રહેશું. થોડા દિવસોમાં તમે જોશો અહીંયા લાશા વિખરાયેલા પડ્યા હશે. આવીને આપણે દફન કરી દેજો. એ બની અસદ વાળા જાય છે. પછી કહે છે તમારી બાયરાઓને બોલાવો. બાયરાઓ આવે છે. ઇમામ કહે છે તમારા જનો કદાચ બી જાય, બીકના કારણે ના આવી શકે તો તમે પાણી લેવા બાયને આવીને ફુરાતમાં પાણી ભરીને આપણે દફનાવાની
સમજવાની કોશિશ કરજો. અરે હુસૈન પોતાની ગુરબતનો એલાન કરી રહ્યો છે. હુસૈન પોતાની ગુરબતનો એલાન. ઇમામ કહે છે તમે ભાઈઓ પાછા જાઓ, તમારા બચ્ચાઓને મોકલો. બચ્ચાઓ જ્યારે આવે છે, બચ્ચાઓને ઇમામ કહે છે કે હે બચ્ચાઓ, તમારા મા બાપ અગર બીકના કારણે ના આવી શકે તો તમે રમતા રમતા મેદાને કરબલામાં આવજો ને આપણા શરીરોને માટીથી ઢાંકી લેજો. ઇમામ હુકમ દીધા, સવારીઓને નીચે ઉતારો. ઝૈનબ જ્યારે કરબલાની જમીન ઉપર એક કદમ રાખી, એક હવાનો ઝોંકો ચાલ્યો, એક માટી ઝૈનબના ચહેરા ઉપર ઉડી. હુસૈને કહે છે ખુદા ખૈર કરે હુસૈન, અરે આ માટીમાંથી તારા ખૂનની ખુશ્બુ આવી રહી છે. ઝૈનબ ને હુસૈન કીધા બહેન ઝૈનબ, બહેન ઝૈનબ આ જગ્યા છે જે આપની જુદાઈ થવાની છે. ઝૈનબ આજ વાદે તિફલીની જગ્યા. ઝૈનબ કહે છે ભૈયા મને ખાલી આટલું કહો કે જ્યાં તું ખૈમામાં આવી છું ત્યારથી મને એક બીબીનું રોવાનું અવાજ આવી રહ્યું છે. ઇમામ કહે છે તને ખબર નથી, જ્યારથી આપણે મદીના મૂક્યા ત્યારથી માં ફાતિમા આપણા સાથે